આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપને સત્સંગ ચિંતામણી અંતર્ગત પરમહંસ ગાથા માંગ સદ્ગુરુ શ્રી સુખદાતાનંદ સ્વામી કે જેઓ માંડવી કચ્છ ના હતા તેવા સુખદાતાનંદ સ્વામીનો પરિચય નંદમાળામાં મંજુકેશાનંદ સ્વામી કહે છે કે સુખદાતાનંદ સ્વામી ભજનાનંદી સંત હતા। આ સુખદાતાનંદ સ્વામીનો જન્મ કચ્છ દેશના માંડવી શહેરમાં થયો હતો। તેમનું પૂર્વાશ્રમનું નામ સુંદરજી ભાઈ શેઠ હતું। આ સુંદરજી શેઠ પૂર્વના મુમુક્ષુ હતા, તેથી નાનપણથી જ તેમને ભગવાનને પામવાની લગ્ની લાગી હતી। કોઈ પણ સાધુ સંતો આવે તેમની સ્નેહથી સેવા કરતા હતા। પછી માંડવીના ખયા ખત્રી વગેરે સત્સંગી થયા ત્યારે તેમને પોતાના ગામમાં જ સ્વામિનારાયણ ભગવાનના પ્રથમ દર્શન થયા અને પ્રથમ દર્શનથી જ તેમના પૂર્વના સંસ્કાર જાગૃત થયા હતા। પછી નંદ સંતોના યોગે તેઓ વિશેષ સત્સંગના રંગે રંગાયા અને સત્સંગ સુદૃઢ થતા સંસારની અસારતા સમજાણી। પછી અસાર સંસારનો ત્યાગ કરી સંત થવા માટે ચાલી નીકળ્યા। તેઓ ફરતા ફરતા સંવંત 1872માં ગઢપુર ધામમાં આવ્યા અને સ્વામિનારાયણ ભગવાનને જીવન સમર્પણ કર્યું। સુંદરજી ભક્તનો સહજ સ્વભાવ બીજાને સુખ આપવાનો હતો, બીજાને મદદરૂપ થવાનો હતો। આ તેમનો ઉદાર સ્વભાવ જોઈને સ્વામિનારાયણ ભગવાને તેમને સંતની મહાદીક્ષા આપી ત્યારે સુખદાતાનંદ સ્વામી નામ પાડ્યું હતું। આ સુખદાતાનંદ સ્વામીએ સત્સંગની ખૂબ જ સેવા કરી હતી। હવે સુખદાતાનંદ સ્વામીની વિશેષતા જોઈએ તો તેઓ જેમ ભગવાન અને મોટા સંતો કહે તેમજ જીવન જીવતા હતા। જ્યારે સ્વામિનારાયણ ભગવાને મોટા મંદિરો બાંધ્યા અને દેશ વિભાગનો લેખ કર્યો ત્યારે આ સુખદાતાનંદ સ્વામી અમદાવાદ આવીને રહ્યા હતા। અમદાવાદ દેશના અનેક ગામડાઓમાં વિચરણ કરી સ્વામી શ્રીએ મુમુક્ષુઓને સત્સંગી બનાવ્યા હતા। આ રીતે તેમણે સત્સંગ પ્રચાર પ્રસારમાં ખૂબ મોટું યોગદાન આપ્યું હતું। પછી સંવંત 1902માં કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતો લુણાવાડા ગયા ત્યારે ત્યાંના વિદ્વાન વિપ્રોએ શાસ્ત્રાર્થ કરવાની માંગણી કરી। તે કૃષ્ણાનંદ સ્વામી વિદ્વાન હતા નહીં, તેથી સભા જીતે એવા મહાનિષ્કામી ભગવદાનંદ સ્વામીને તેડવા ઉમરેઠ ગયા। ત્યાંથી તેમને લઈને તેઓ લુણાવાડે આવતા હતા। તે સમયે ગામ રામપુરામાં દ્રષ્ટ પ્રકાશાનંદ સ્વામીનું મંડળ હતું। તેમાં સુખદાતાનંદ સ્વામી માનસી કરતા ત્યારે તેમને અંતરાત્મામાં મહારાજે દર્શન આપ્યા અને કહ્યું કે ભગવદાનંદ સ્વામી લુણાવાડે સભા જીતવા જાય છે, તે વેળા અમે પણ જઈએ છીએ એમ કહી શ્રી હરિ દેખાતા બંધ થયા અને પછી સુખદાતાનંદ સ્વામી આદિક સાધુઓ દીનાવાડા થઈ તે જ દિવસે લુણાવાડા જવા નીકળ્યા। પછી કૃષ્ણાનંદ સ્વામી, ભગવદાનંદ સ્વામી, દહરાનંદ સ્વામી અને ભદ્રાનંદ સ્વામી આ 4 સંતો રાજ દરબારમાં વિદ્વાનોની સભા જીતવા ગયા। શ્રીહરિ તેમની સાથે રહ્યા અને એ સંતોનો વિજય થયો। પછી આ 4 સંતો જ્યારે ઉતારે આવ્યા ત્યારે તેમણે સુખદાતાનંદ સ્વામી તથા દ્રષ્ટ પ્રકાશાનંદ સ્વામીને જોયા। શ્રીજી મહારાજના આ વચન સાંભળી અમે સંત મંડળ સાથે અહીં આવ્યા છીએ। આ વાત સાંભળી સહુ સંતો ભક્તોને ખૂબ જ આનંદ થયો અને સહુએ મનમાં જાણ્યું જે મહારાજે જ આપની સાથે રહીને આપણો વિજય કરાવ્યો છે।
સંવંત 1913 જેઠ સુદ 12ને દિવસે અયોધ્યા પ્રસાદજી મહારાજ હિન્દુસ્તાન દેશમાંથી ગુજરાતમાં આવતા હતા. તે સમયે સુખદાતાનંદ સ્વામીનું મંડળ ઝાડી દેશમાં ગામ રામપુરમાં હતું. ત્યારે 2 દિવસ મૌર્ય સુખદાતાનંદ સ્વામી શુકદેવ બ્રાહ્મણ પ્રત્યે એમ બોલ્યા જે પરમ દિવસે જેઠ સુદ 14ને દિવસે 4 વાગતા સાંજની વખતે આચાર્ય મહારાજ શ્રી આપને ગામ આંગી આવશે અને સાથે 350 માણસ ભેગા છે, માટે રસોઈનો સામાન ભેગો કરાવો. પછી તેમના કહેવા પ્રમાણે આચાર્ય મહારાજ આવ્યા અને સર્વ સત્સંગી ભક્તો સામૈયું લઈને સામા ગયા ને માણસ ગણ્યા તો સુખદાતાનંદ સ્વામીના કહેવા પ્રમાણે બરાબર 350 થયા હતા. આમ મોટા સંતોમાં રહીને ભગવાન બોલે, જેમ ભગવાન સહુને જાણે એમ જ ભગવાન સાથે જોડાયેલા હોય એ પણ સહુના અંતરની વાત જાણી શકે છે. ભગવાન માંગ જોડાણ એ જ બહુ અગત્યની બાબત છે. રામપુરા ગામમાં સંઘ સહિત આચાર્ય મહારાજ શ્રીને પધરાવ્યા. પછી રસોઈ કરીને સહુ જમ્યા. આ રીતે ભજનના પ્રતાપે સુખદાતાનંદ સ્વામી નિરાવરણ દ્રષ્ટિને પામ્યા હતા. એક વાર જ્ઞાન સ્વરૂપાનંદ સ્વામી અને નિર્ગુણદાસજી સ્વામી આદિક સાધુ લુણાવાડે ફરવા ગયા હતા. ત્યારે લક્ષ્મીરામ જાની તેમની સાથે સેવામાં રહ્યા. પછી તેઓ સંતો સાથે ત્યાંથી મેવાસા ગયા. ત્યારે લક્ષ્મીરામ જાની બોલ્યા કે વિઠ્ઠલભાઈ, ભૂત થયેલા નથુભાઈ અહીં છે કે ગયા? ત્યારે વિઠ્ઠલભાઈ બોલ્યા કે 4 દિવસ પહેલાં એમ કહી ગયા છે કે વર્ષો વર્ષ સુખદાતાનંદ સ્વામીનું મંડળ અહીં આવતું ને ઓન તો નવા સાધુ આવ્યા છે તે મને ખીજે, તે સારું હું નહીં આવું એમ કહીને ગયા છે. પછી તેમનો સત્સંગના પ્રતાપે લક્ષ્મીરામ જાનીએ ઉદ્ધાર કર્યો હતો. પરંતુ આ પ્રસંગ ઉપરથી ખ્યાલ આવે છે કે સુખદાતાનંદ સ્વામી ઝાડી પ્રદેશના રામપરા, મેવાસા, લુણાવાડા વગેરે ગામોમાં વિચરણ કરતા અને સ્વામીના સમાગમથી એ પ્રદેશના અનેક લોકો સત્સંગી થયા હતા. સુખદાતાનંદ સ્વામીએ અંતર્યામીપણે આચાર્ય શ્રી આવે છે એવું જણાવી દીધું. જેના અંતરમાં રહી અંતર્યામી વાત પ્રકાશતા હોય એવા મોટા સંતનો એક પ્રસંગ આપણે સાંભળી લઈએ. સુખદાતાનંદ સ્વામીમાં રહી શ્રી હરિએ અનેક જીવોનો ઉદ્ધાર કર્યો છે. તે પૈકી લુણાવાડાના લખા જોશીને સ્વામીએ વરદાન આપી ઉદ્ધાર કર્યો તે વાત હું કહું છું. એક સમયને વિશે સુખદાતાનંદ સ્વામી ફરતા ફરતા ગામ લુણાવાડા આવ્યા. ત્યાં મંદિરમાં રોકાયા. તે સમયે સ્વામી માંદા થયા. તેથી થોડા દિવસ સંત મંડળ સાથે ત્યાં રહ્યા. ત્યારે ત્યાંના લખાભાઈ જોશી પોતાને ઘેરથી પુડલા, ખીચડી આદિક લાવીને સ્વામીની બહુ સેવા કરતા હતા અને જે ઔષધ જોઈએ તે પણ લાવી આપતા. તેમની આ સેવા ભાવનાથી તેમના ઉપર સુખદાતાનંદ સ્વામી બહુ રાજી થયા ને બોલ્યા, જે લખા જોશી, હું તારી ઉપર બહુ રાજી થયો છું, માટે કાનિક વર માગો. ત્યારે લખો જોશી બોલ્યા, જે સ્વામી, તમે જ્યારે દેહ તજીને ધામમાં જાઓ તેના 3જા દિવસે મને પણ અક્ષરધામમાં તેડી જાજો. પછી સુખદાતાનંદ સ્વામી કહે, અરે ભગત, બીજું કંઈક માગો. ત્યારે તે કહે, મારે બીજું કાંઈ જોઈતું નથી. લખા જોશી પણ બોટાદના શિવલાલ શેઠ જેવા મહામુમુક્ષુ અને ઉત્તમ કોટીના
ભક્ત હતા. તેમની મુમુક્ષુતા જોઈ સ્વામીએ રાજી થઈને કહ્યું, ઠીક છે, જ્યારે અમે ધામમાં જઈશું પછી ત્રીજે દિવસે તમને પણ ધામમાં તેડી જઈશું, એમ વરદાન આપ્યું. મોટા સંત રાજી થાય તો આમ મોક્ષ માર્ગ સાવ ટૂંકો થઈ જાય છે. અને શિક્ષાપત્રી માં પણ શ્રીહરિએ લખ્યું છે કે માતા પિતા, ગુરુ અને રોગાતુર એવા મનુષ્યની આજીવન સેવા કરવી. માતા પિતા તો સહુને માટે સેવનીય જ છે, કેમ જે એમણે જ આપણને નાનપણમાં પાળી પોષીને મોટા કર્યા છે. પોતે દુઃખ વેઠીને પણ આપણને સુખી કર્યા છે, માટે તેની સેવા કરવી એ સહુની ફરજ છે. અને જો માતા પિતાની સેવા ન કરે તો જગતમાં તેની ટીકા નિંદા પણ થાય છે. માટે તેમની સેવા અવશ્ય કરવી જોઈએ. ગુરુની સેવા પણ આજીવન કરવાનું કહ્યું છે, કેમ જે એની સેવાથી આપણે ભૌતિક દેહે અભૌતિક બનીએ છીએ. સદ્ગુરુ સંતની સેવાથી શ્રીહરિ રાજી થઈને આપણને બ્રહ્મરૂપ બનાવે છે. મોટા સંતોના આપણી ઉપર અનેક ઉપકારો છે. તેમની અમિમય દ્રષ્ટિને કારણે જ આપણે પરિવાર સાથે સંસ્કારી અને સુખી બનીને જીવી શકીએ છીએ. માટે એવા સંતની સેવાથી અનેક લાભ મળે છે, તેથી એની સેવા કરવાનું કહ્યું છે. ચોથું, રોગાતુર વ્યક્તિ કોઈ પણ હોય એની આજીવન સેવા કરવાની શ્રી હરિએ આજ્ઞા કરી છે. રોગાતુરની સેવાથી ભગવાન બહુ રાજી થાય છે. તે આપણા કુટુંબના હોય કે ન હોય, મંડળના હોય કે ન હોય, તેણે આપણા ઉપર ઉપકાર કર્યો હોય કે ન કર્યો હોય, પણ જો આપણે તેની સેવા કરીએ તો ભગવાન આપણા ઉપર બહુ રાજી થાય છે. લુણાવાડાના લખા જોશીએ જો સુખદાતાનંદ સ્વામીની બીમારીમાં થોડી પણ સેવા કરી તો સ્વામીએ તેનો ભવરોગ ટળે એવો આશીર્વાદ આપ્યો. પછી તો સ્વામી સાજા થયા. અને સુખદાતાનંદ સ્વામી સત્સંગ વિચરણ કરતાં કરતાં એકવાર ગામ વડથળમાં ફરવા પધાર્યા. ત્યાંથી અમદાવાદ પધાર્યા. ત્યાં સુખદાતાનંદ સ્વામી માંદા થયા. તેથી ત્યાંથી ચાલ્યા તે વડતાલ આવી લક્ષ્મીનારાયણ દેવ તથા હરિકૃષ્ણ મહારાજના દર્શન કર્યા. હરિકૃષ્ણ મહારાજના દર્શન કરી વડતાલમાં જ રોકાયા. અને વડતાલ ધામમાંથી જ સુખદાતાનંદ સ્વામી સંવંત 1917ના ચૈત્ર માસમાં સ્વતંત્રપણે દેહ તજી અક્ષરવાસી થયા હતા. તે સમયે કોઈ લુણાવાડાનો બ્રાહ્મણ વડતાલ આવેલો. તેણે લુણાવાડા આવીને લખા જોશીને આ સમાચાર કહ્યા. ત્યારે લખો જોશી મંદિરમાં આવીને હરિજનો આગળ બોલ્યા, જે સુખદાતાનંદ સ્વામીએ મને કોલ દીધો છે, માટે તે કાલ મને તેડી જશે. ત્યારે પુરુષોત્તમ ભાઈ આદિક હરિજનો બોલ્યા, જે હજી દેહ મેલશો ત્યારે નહીં. અત્યારે તો તમે સાવ નિરોગી છો. ધામમાં જાવું તે શું તમારા હાથમાં છે. ત્યારે લખાભાઈએ કહ્યું, સંતનું વચન મિથ્યા જાય નહીં. મને મારા ગુરુ સુખદાતાનંદ સ્વામીમાં સંપૂર્ણ વિશ્વાસ છે. હું જરૂર આવતીકાલે ધામમાં જઈશ. જેના બહુ મોટા ભાગ્ય હોય તેને જ મોટા પુરુષમાં આવો વિશ્વાસ આવે છે. પછી તે જ દિવસે અડધી રાત્રિએ લખા જોશીનું માથું દુખવા માંડ્યું. ને બીજે દિવસે તાવ આવ્યો ને રાત્રિએ તો દેહ મેલી દીધો. ત્યારે તે બોલ્યા, જે આ સુખદાતાનંદ સ્વામી શ્રીજી મહારાજને લઈને મને તેડવા આવ્યા છે. તે ભેળો હું અક્ષરધામમાં જાઉં છું. એમ કહી દેહ તજીને
અક્ષરધામમાં ગયા હતા. સ્વામિનારાયણ ભગવાન સુખદાતાનંદ સ્વામીનો વર સત્ય કરીને લખા જોશીને પણ ધામમાં તેડી ગયા. કુસંગીની તો બોલતી બંધ થઈ ગઈ. આ સત્સંગમાં આવા અનેક પ્રસંગો બને છે, તેમાં જેને ભગવાન કે મોટા સંતમાં વિશ્વાસ છે તે ફાવી જાય છે. જેના સંત આવા પ્રતાપી હોય તો સ્વામિનારાયણ ભગવાનની તો વાત જ શું કહેવી. જેને સ્વામિનારાયણ ભગવાનની ઉપાસના નથી એવા જગતના અન્ય સાધુ સંતોની વાત તો જુદી છે, અને શ્રીજી મહારાજના ઉપાસક સંતની વાત જુદી છે. આ બંનેમાં આકાશ પાતાળ જેટલો ફેર છે. જેને સર્વોપરી શ્રી હરિના ઉપાસક સંત મળ્યા છે તેનો પણ માંગ બેડો પાર થાય છે. માટે સાચા સંતમાં હૈયાનું હેત રાખજો, આત્મબુદ્ધિ રાખજો, તેમની સાથે અંતર એકમેક કરી દેજો, તો વગર પરિશ્રમે પુરુષોત્તમ નારાયણને પામી જશો. આમ આપને સુખદાતાનંદ સ્વામીનો જીવન પ્રસંગ સાંભળ્યો, અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.